Good morning, student. Today we are going to learn our little step 10, 11 and 12. In the last so many lectures, we already learned little step 1, 2, 3, little step 4, 5, 6 and little step 7, 8 and 9. So now we are going to learn little step 10, 11, 12. Little step 10, 11, 12. Little step 10, 11, 12. 10 એટલે 10, 11 એટલે 11 and 12 એટલે 12. જોડે જોડે સ્પેલિંગ પણ મોડે થશે ને, એટલે બધા સ્પેલિંગ પણ મોડે કરજો. તો આપણે દરેક લિટલ સ્ટેપની જેમ અહીંયા પણ શરૂઆત શેનાથી કરીશું? રાઇમથી કરીશું. એક્ટિવિટી 1 રાઇમ સાંભળો, દોહરાવો અને ગાઓ. આપણી પહેલી એક્ટિવિટીની રાઇમને આપણે પહેલા સમજીશું અને સાથે સાથે એને સાંભળીશું પણ ખરા. તો તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? કોન્સન્ટ્રેટ ઇન યોર ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુક એટલે ઇંગ્લિશની 5મા ધોરણની ચોપડી. સ્નેપ, આપણી પોએમનું નામ શું છે? સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે ખબર છે? સ્નેપ એટલે ચપટી વગાડવી. ટેપ એટલે તમે ઘણી વખત કોઈ સરસ ગીત વાગતું હોય અને રંગે લાગી જાવ ત્યારે આમ પગ આવી રીતના ખટખટાવો છો ને, એને પગે શું કર્યું કહેવાય? ટેપ ટેપ કર્યું કહેવાય. એન્ડ ક્લેપ એટલે કોઈ આરતી થતી હોય એમને પણ તમને બહુ મજા આવતી હોય ત્યારે તમે ક્લેપિંગ કરો છો તો એને કહેવાય તાળી પાડવી. તો સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. તો આપણે જોઈશું પુટ. પુટ એટલે મૂકવું. પુટ એટલે સ્નેપ શક્તિ વગાડવી. પુટ એટલે મૂકવું. Put your book into your bag. Book એટલે ચોપડી. Put your book into your bag. સ્કૂલની બેગ જે લઈને જાઓ છો એ બેગમાં તમારી ચોપડી મૂકો. Put your notebook into your bag. તમારી નોટબુક, લખવાની જે નોટબુક આવે એને પણ તમારી બેગમાં મૂકો. Snap your fingers and snap, snap, snap. Snap your fingers. ચપટી શેનાથી વાગે છે? ફિંગર્સથી. તો અને snap, snap, snap કરો. Put the chalk on the table. Put the chalk. Chalk ક્યાં મૂકો? ટેબલ ઉપર મૂકો. Hang the picture. Hang એટલે લટકાવવું. હેંગ એટલે લટકાવવું. આપણે આપણી દિવાલ ઉપર ઘડિયાળ લટકાવીએ, પછી કોઈ ચિત્ર લટકાવીએ, કોઈ ફોટો લટકાવીએ, તેને હેંગ કરવું કહેવાય. કોઈ વસ્તુ લટકતી રાખીએ. તમારા ઘરમાં વિચાર હોય છે ને પેલું ખણખણ થતું, એ પણ તમે લટકાવો છો, એ બધું શું કર્યું કહેવાય? હેંગ કહેવાય. તો હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. વોલ નોટ વેલ. વોલ એટલે દિવાલ. WALL. વોલ દીવાલ. વોલ એટલે દીવાલ. તો દીવાલ ઉપર પિક્ચર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ફીટ તમારા પગનો પંજો, એને કહેવાય ફૂટ. એક હોય તો ફૂટ અને વધારે હોય તો ફીટ. એને ટેપ 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 કરો.
near the door. Go and stand. જાઓ અને ઊભા રહો દરવાજાની પાસે. near એટલે પાસે, door એટલે બારણું. NEAR. near એટલે પાસે, door એટલે બારણું. stand એટલે ઊભા રહેવું. go and stand under the fan. જાઓ અને ઊભા રહો. under એટલે નીચે, fan એટલે પંખો, પંખાની નીચે. તમને જ્યારે બહુ બધી ગરમી લાગે છે અને બહારથી આવો ત્યારે તમે શું કરો? પંખાની જો ડબલ ફેન તો પંખાની આગળ જઈને ઊભા રહો અને ઉપર સીલિંગ ફેન હોય તો એની નીચે જઈને ઊભા રહો. બહુ ગરમી લાગે છે કરીને ઊભા રહો છો ને, એ જ પ્રમાણે go and stand under the fan. UNDER. under, नीचे. Raise your hands and clap, clap, clap. Raise your hands. Raise એટલે હાથ ઊંચા કરવા. જ્યારે તમે ક્લાસમાં કોઈ ટીચર તમને ક્વેશ્ચન પૂછે છે ત્યારે તમે આંગળી ઊંચી કરીને મેમ 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 ટીચર 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 આવું કરો છો તો ત્યારે તમને ટીચર સમટાઈમ્સ એમ કહે છે કે ડોન્ટ શાઉટ, જસ્ટ રેઝ યોર ફિંગર. અવાજ ના કરો, ખાલી તમારી આંગળી ઊંચી કરો. પણ અહીંયા તો આંગળી નહીં, હેન્ડ્સ કીધા છે તો તમે તમારા હાથ ઊંચા કરીને રેઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. તાળી પાડો. રેઝ એટલે હાથ ઊંચા કરો. રેઝ ઊંચું કરવું. આગળ હવે આપણે આ લાઈનને ગાઈશું. ધ્યાનથી સાંભળજો. Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Again. Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. Raise your hands and clap, clap, clap. તો અહીંયા આપણી એક્ટિવિટી 1 એ પૂરી થઈ. હવે એ જ પેજ ઉપર એક્ટિવિટી 2 જોઈશું. The sky is falling. Fall એટલે પડવું. FALL. Fall એટલે પડવું. Our story. FALL. Fall. પડવું. SKY. Sky એટલે આકાશ, આગ, ગગન, ઘણા બધા શબ્દો છે. The sky is falling. આકાશ પડી રહ્યું છે. તો અહીંયા એક ચિકન લિકન કરી અને એક મરઘીનું બચ્ચું હતું. મરઘીના બચ્ચાને શું કહેવાય ઇંગ્લિશમાં? ચિકન. તો એ મરઘીનું બચ્ચું એક ઝાડ ઉપર
ઝાડની નીચે બેઠું હતું અને એટલામાં એક ઝાડનું સૂકું પાંદડું એ ફરફરતું એની ઉપર પડ્યું. પણ ચિકનને શું લાગ્યું કે આકાશ પડ્યું છે. હવે આપણે એ સ્ટોરી જોઈએ અને એટલી મજા આવશે, ધ્યાનથી બધા સાંભળજો. પહેલા જસ્ટ હું એને રીડ કરીશ, એક મારું પ્રોનાઉન્સિએશન ધ્યાનથી સાંભળજો. Once there was a dear little chicken called Chicken Licken. She was hopping about under a big tree when a leaf fell right on her head. "Oh no! Oh no! The sky is falling," said Chicken Licken, and she started to run. By and by, she met Henny Penny. "Why are you running, Chicken Licken? The sky is falling, and a piece of it fell right on my head." "Oh," said Henny Penny, and she too began to run with Chicken Licken. By and by, they met Cookie Lookie. "Why are you running, Chicken Licken and Henny Penny? The sky is falling. A piece of it fell right on the Chicken Licken's head." "Oh dear, said Cookie Lookie, and he too began to run with them. By and by, they met Ducky Lucky. Go to page number 16. "Why are you running, Chicken Licken, Henny Penny and Cookie Lookie? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head." Dear me, said Ducky Lucky, and she too began to run with them. By and by, they met Goosey Pussy. "Why are you running, Chicken Licken, Henny Penny, Cookie Lookie and Ducky Lucky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head." When Goosey Pussy heard this, she began to run with them without saying a word. By and by, they met Lion. "Why are you running, Chicken Licken, Henny Penny, Cookie Lookie, Ducky Lucky and Goosey Pussy? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head." "Show me, where is it?" Lion asked. Chicken Licken took them to the tree. There were many dry leaves there. "Where is your sky?" the lion asked. Chicken Licken, Henny Penny, Cookie Lookie, Ducky Lucky and Goosey Pussy laughed. હવે આપણે તેને ગુજરાતીમાં જોઈશું. Go to again page number 14. The sky is falling. આકાશ પડી રહ્યું છે. Once there was a dear little chicken called Chicken Licken. એક વખત ત્યાં dear chicken, little chicken, મરઘીનું નાનું બચ્ચું, તેને બધા કયા નામથી ઓળખતા હતા? Chicken Licken ના નામથી. She was hopping about under a big tree when a leaf fell right on her head. હવે એ Chicken Licken જ્યારે હોપ એટલે ઠેકડા મારીને કૂદવું, HOP, હોપ. તમારે ચોથામાં પોએમ આવતી હતી ને, હોપ લિટલ જમ્પ લિટલ, એ હોપ એટલે લંગડી લેવી. ઠેકડો મારીને કૂદવું. તો એ જ્યારે એવી રીતના ઠેકડા મારીને ઝાડની નીચે કૂદતું હતું ત્યારે એક પાંદડું તેના માથા ઉપર પડ્યું. "Oh no, અરે ના, the sky is falling. આગ પડી રહ્યું છે," said Chicken Licken, and she started to run. એવું બોલીને Chicken Licken તો દોડવાનું ચાલુ કર્યું. By and by, she met
મેટ હેની પેની અને થોડી વારમાં તે કોને મળ્યું હેની પેનીને મળ્યું વાય આર યુ રનિંગ ચિકન લિકન હવે હેની પેનીએ પૂછ્યું કે શા માટે તું દોડી રહી છે ચિકન લિકન the sky is falling and a piece of it fell right on my head કે આકાશ પડી રહ્યું છે અને તે આકાશનો નાનો પીસ એટલે ટુકડો એક નાનો ટુકડો મારા માથા ઉપર પડ્યો હતો oh said Henny Penny and she too began to run with chicken licker તને કશું પૂછ્યું નહીં અને ઓ કહીને અરે રે એવું કહીને એ પણ હેની પેની પણ ચિકન લિકન જોડે દોડવાનું શરૂ કર્યું બાય બાય તે મેટ કુકી લુકી અને પછી થોડી વારમાં તે કોને મળ્યું કુકી લુકીને મળ્યું વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની હવે કુકી લુકી બંને જણાને પૂછ્યું કે શા માટે ચિકન લિકન અને હેની પેની તમે દોડી રહ્યા છો પાછું એને પૂછ્યું the sky is falling આકાશ પડી રહ્યું છે a piece of it fell right on chicken lickon said તો પેલા લોકોએ જવાબ આપ્યો કે આકાશ પડી રહ્યું છે અને એના નાનો ટુકડો આકાશનો કે ચિકન લિકનના માથે પડ્યો હતો oh dear said Cookie Lookie and he too began to run with them અરે બાપરે એવું Cookie Lookie બોલ્યું અને એ પણ એની સાથે દોડવાનું ચાલુ કર્યું બાય they met Ducky Lucky હવે એ લોકો કોને મળ્યા Ducky Luckyને મળ્યા Ducky Luckyએ પૂછ્યું go to page number 16 Ducky Luckyએ કીધું why are you running chicken lickon Henny Penny and Cookie Lookie હવે ત્રણ જણા ભેગા થયા એટલે એમ કીધું કે શા માટે તમે ચિકન લિકન હેની પેની અને કુકી લુકી તમે દોડો છો the sky is falling પાછો એ લોકોએ જવાબ આપ્યો a piece of it fell right on chicken lickon said કે આકાશ પડી રહ્યું છે અને એનો નાનો ટુકડો એ ચિકન લિકનના માથા ઉપર પડ્યો છે dear me said Ducky Lucky and she too began to run with them અરે બાપરે એમ કહી અને Ducky Luckyએ બોલીને એમની સાથે દોડવાનું ચાલુ કર્યું બાય they met Pussy અને પછી ત્યારે ત્યાં કોને મળ્યા Pussy ને મળ્યા why are you running chicken lickon Henny Penny Cookie Lookie and Ducky Lucky શા માટે તમે બધા દોડો છો the sky is falling a piece of it fell right on chicken lickon said પાછું બધાએ ભેગા થઈને એક જ વસ્તુ એને કીધું કોને કીધું Pussy ને કે આકાશ પડી રહ્યું છે અને એનો આકાશનો એક નાનો કટકો એ ચિકન લિકનના માથે પડ્યો છે when Pussy heard this she began to run with them without saying a word અને Pussy જેવું સાંભળ્યું ત્યારે એક પણ શબ્દ પૂછ્યો નહીં અને એને પણ એ લોકોની જોડે દોડવાનું ચાલુ કર્યું બાય they met lion અને એટલામાં તે કોને મળ્યા લાયનને મળ્યા એટલે કે સિંહને મળ્યા why are you running chicken lickon Henny Penny Cookie Lookie Ducky Lucky and Pussy શા માટે તમે બધા દોડો છો the sky is falling a piece of it fell right on chicken lickon said અને તેનો નાનો ટુકડો એ ચિકન લિકનના માથે પડ્યો છે so me what is it lion asked me લાયને પૂછ્યું છે પેલા લોકો તો પૂછ્યું નહીં બધા એક ગેટું દોડ્યું અને બધા ગેટા પાછળ દોડ્યા અને શું કીધું એક ટુકડો પડ્યો છે કોના માથે ચિકન લિકનના માથે પણ લાયનને સમજાયું નહીં લાયને પૂછ્યું ક્યાં છે તે મને બતાવો ચિકન લિકન took them to the tree હવે ચિકન લિકન બધાને લઈને ક્યાં ગયો ટ્રી જોડે એટલે કે ઝાડ જોડે ગયું there was many dry leaves there અને ત્યાં ઘણા બધા dry એટલે સૂકું dry એટલે હવે તમારા આગળના લિખિત સ્ટેપમાં એક પાંદડું દોર્યું હતું મેં તમને એક કલર કરવાનું કીધું હતું જ્યારે એક પાંદડું હોય તો શું લખાય લીફ એટલે પાંદડું પણ એનો ડ્રાય લીફ બહુ ઘણા બધા પાંદડા હતા તો લીફનું બહુવચન શું થાય leaves 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 પાંદડા તો ત્યાં ઘણા બધા સૂકા પાંદડા પડ્યા હતા where is your sky the lion asked લાયને પૂછ્યું તારું સ્કાય ક્યાં છે ચિકન લિકન